ઉજ્જૈન છેલ્લા 2 દાયકાથી સુરતના ઉધના વિસ્તારમાં સ્થિત શ્રી દક્ષિણામુખી શનિ હનુમાનજી મંદિર આશ્રમ ખાતે પોતાની સાધના અને સેવા દ્વારા હજારો ભક્તોના જીવનમાં પ્રેરણા જગાવનાર પરમ ભગવતી સાધક સંત શ્રી વિજયાનંદ પુરીજી મહારાજ હવે બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થાયી થયા છે। 20 વર્ષ પછી ભક્તોને માર્ગદર્શન આપ્યા બાદ ગુરુજી હવે ઉજ્જૈન વડનગર રોડ પર એક ભવ્ય અને દિવ્ય માતા બગલામુખી મંદિર ધામનું નિર્માણ કર્યું છે। ઉજ્જૈન સ્થિત નવનિર્મિત મંદિરમાં આગામી ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા બગલામુખીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે। આ ધાર્મિક પ્રસંગે અનેક વિધિ વિધાનો અનુષ્ઠાનનું આયોજન કરાયું છે। સુરત અને ગુજરાતના ભક્તોને ભાવભીનું આમંત્રણ વિજયાનંદ પુરીજી મહારાજે સુરત સમેત ગુજરાતના શ્રદ્ધાળુઓને પણ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી થવા માટે હાર્દિક નિમંત્રણ આપ્યું છે। ઉજ્જૈનમાં મા બગલામુખીના ચરણોમાં જે નવું ધામ બન્યું છે એ તમામ માટે આસ્થાનું કેન્દ્ર બનશે। સાથે જ રહેવાની જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ ગુરુજીએ ખાસ જાહેરાત કરતા જણાવ્યું કે જે ભક્તો સુરત કે ગુજરાત અન્ય વિસ્તારોમાંથી બાબા મહાકાલના દર્શન કરવા આવશે અથવા મા બગલામુખીના ધામની મુલાકાતે આવશે તેમને આશ્રમમાં રહેવા જમવાની વ્યવસ્થા ફ્રી આપવામાં આવશે। આપ સૌ જાણો છો કે ગુરુજી આપણે સુરતના ખાતે જે આશ્રમ છે 20 વર્ષથી છે અને હવે એ ઉજ્જૈનમાં બગલામુખી માતાજીનો સ્થાપના કરીને ત્યાં આશ્રમ બનાવ્યો છે। ત્યાં સ્થાયી રૂપથી ત્યાં જવાના છે। 20 વર્ષથી ઘણા લોકો જાણે છે કે પૂજા પાઠ વિધિ એમાં બહુ સારું એમનું છે અને ઘણા ટાઈમથી ઘણા લોકો એમના સંપર્કમાં છે। બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત।